કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 8 વિષય સંસ્કૃતમાં આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું પાઠ 7 સંખ્યા વિશે. બરાબર? તો આ સંખ્યા શબ્દનો અર્થ શું થાય? તો સંખ્યા શબ્દનો અર્થ થશે સંખ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમે ગુજરાતી વિષયમાં 1 થી 100 સુધીની એકડી અંકમાં અને શબ્દોમાં લખતા શીખ્યા હશો. બરાબર? 1 થી 100 સુધી હિન્દી વિષયમાં ગિનતી લખતા પણ શીખી ચૂક્યા છો. એ ઉપરાંત અંગ્રેજી વિષયમાં 1 થી 100 1 to 100 સુધીના સ્પેલિંગ સાથે તમે તે લખતા પણ શીખી ચૂક્યા છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે ધોરણ 8ની અંદર આપણે આજે 1 થી 100 સુધી સંસ્કૃત ભાષામાં એકડી લખતા શીખવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમને બીજી એક વાત જણાવવાની કે તમે ધોરણ 6ની અંદર 1 થી 12 સુધીનું સંખ્યા જ્ઞાન ભણી ચૂક્યા છો. તે ઉપરાંત ધોરણ 7ની અંદર તમે 12 થી શરૂ કરીને 50 સુધીનું સંખ્યા જ્ઞાન ભણી ચૂક્યા છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે ધોરણ 8ની અંદર આપણે એનાથી આગળ 51 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન આપણે સંસ્કૃત અને ભાષામાં મેળવવાનું છે. તો આપણે સૌ પ્રથમ 1 થી 50 સુધીની સંખ્યાઓનું પુનરાવર્તન કરીશું. ત્યાર પછી 51 થી 100 સુધીની સંખ્યાઓનું નવું જ્ઞાન મેળવીશું. તો જોઈએ આપણે 1 થી 50 સુધીની સંખ્યાઓનું પુનરાવર્તન. એકમ 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે કે 3, ચત્વારી 4, પંચ 5, ષટ એટલે કે 6, સપ્ત એટલે કે 7, અષ્ટ એટલે 8, નવ એટલે 9, દશ 10, એકાદશ 11, દ્વાદશ એટલે 12, ત્રયોદશ એટલે કે 13, ચતુર્દશ એટલે કે 14, પંચદશ 15, ષોડશ 16, સપ્તદશ 17, અષ્ટાદશ 18, નવદશ 19, વિંશતિઃ 20, એકવિંશતિઃ 21, દ્વાવિંશતિઃ 22, ત્રયોવિંશતિઃ 23, ચતુર્વિંશતિઃ એટલે કે 24. પંચવિંશતિઃ 25, ષડવિંશતિઃ 26, સપ્તવિંશતિઃ 27, અષ્ટાવિંશતિઃ 28, નવવિંશતિઃ એટલે કે 29, ત્રિંશત 30, એકત્રિંશત 31, દ્વાત્રિંશત 32, ત્રયત્રિંશત 33, ચતુર્ત્રિંશત 34, પંચત્રિંશત 35, ષટત્રિંશત એટલે શું કહેવાશે? 36, સપ્તત્રિંશત 37, અષ્ટાત્રિંશત 38, નવત્રિંશત 39, ચત્વારિંશત એટલે શું થશે? 40, એકચત્વારિંશત 41, દ્વાચત્વારિંશત 42, ત્રિચત્વારિંશત એટલે કે 43, ચતુર્ચત્વારિંશત 44, પંચચત્વારિંશત 45, ષટચત્વારિંશત 46, સપ્તચત્વારિંશત 47, અષ્ટચત્વારિંશત 48, નવચત્વારિંશત 49 અને 50 એટલે કે 50. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે અત્યાર સુધી આ 1 થી 50 સુધીની સંખ્યાઓનું સંખ્યા જ્ઞાન જે છે તેનું પુનરાવર્તન
કર્યું। હવે જોઈશું આપણે આગળ 51 થી 100 સુધીની સંખ્યાઓ વિશે। તો હવે જોઈએ 51 થી 100 સુધી। 1 50 51, 2 50 એટલે 52, 3 50 એટલે 53, 4 50 54, 5 50 55, 6 50 56, 7 50 57, 8 50 58, 9 50 59, ષષ્ઠી અથવા તો ષષ્ઠી એટલે શું થાય 60 60। હવે પછીની દરેક સંખ્યાઓમાં એટલે કે 60 થી શરૂ કરીને 60 થી શરૂ કરીને 99 સુધીની સંખ્યાઓમાં આપણે બે રીતે સંખ્યાઓને લખી શકીશું। બરાબર કે વિસર્ગ વગર પણ શબ્દ લખીશું અને વિસર્ગ સાથે પણ તેનું શબ્દ લખી શકીશું। બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે જોઈએ એક ષષ્ઠી અથવા તો એક ષષ્ઠી એટલે કે 61, દ્વિષષ્ઠી દ્વિષષ્ઠી 62, ત્રિષષ્ઠી ત્રિષષ્ઠી એટલે કે 63, ચતુઃષષ્ઠી ચતુઃષષ્ઠી એટલે કે 64, પંચષષ્ઠી પંચષષ્ઠી એટલે કે 65, ષટષષ્ઠી ષટષષ્ઠી એટલે કે 66, સપ્તષષ્ઠી એટલે અથવા સપ્તષષ્ઠી એટલે કે 67, અષ્ટષષ્ઠી અથવા તો અષ્ટષષ્ઠી એટલે કે 68। આગળ નવષષ્ઠી અથવા તો નવષષ્ઠી એટલે કે 69, સપ્તતિ સપ્તતિ 70, એક સપ્તતિ એટલે કે 71, દ્વિસપ્તતિ દ્વિસપ્તતિ એટલે કે 72, ત્રિસપ્તતિ ત્રિસપ્તતિ 73, ચતુઃસપ્તતિ ચતુઃસપ્તતિ એટલે કે 74, પંચસપ્તતિ પંચસપ્તતિ એટલે કે 75, ષટસપ્તતિ ષટસપ્તતિ 76, સપ્તસપ્તતિ સપ્તસપ્તતિ એટલે કે 77, અષ્ટસપ્તતિ અષ્ટસપ્તતિ 78, નવસપ્તતિ નવસપ્તતિ 79, અશીતિ અને અશીતિ એટલે કે 80, એકાશીતિ એકાશીતિ 81, દ્વયશીતિ દ્વયશીતિ 82, ત્રયશીતિ ત્રયશીતિ 83, ચતુર્શીતિ ચતુર્શીતિ એટલે કે 84। પંચાશીતિ પંચાશીતિ 85, ષડશીતિ ષડશીતિ 86, સપ્તાશીતિ સપ્તાશીતિ એટલે કે 87, અષ્ટાશીતિ અષ્ટાશીતિ 88, નવાશીતિ નવાશીતિ 89, નવતિ અથવા તો નવતિ 90, એકનવતિ એકનવતિ 91, દ્વિનવતિ દ્વિનવતિ 92, ત્રિનવતિ ત્રિનવતિ 93, ચતુર્નવતિ ચતુર્નવતિ 94, પંચનવતિ પંચનવતિ 95, ષણ્વવતિ ષણ્વવતિ 96, સપ્તનવતિ સપ્તનવતિ 97, અષ્ટનવતિ અષ્ટનવતિ
98 नवनवति नवनवतिः 99 शत अथवा तो शतम એટલે કે 100। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે 1 થી 100 સુધીની સંખ્યાનું સંખ્યા જ્ઞાન આપણે મેળવ્યું, આ સંખ્યાઓ તમારે તમારી નોટબુકની અંદર 1 થી 100 સુધીની સંખ્યા તમારે નોટબુકની અંદર 2 વાર લખવાની છે। હવે કેવી રીતે લખવાની છે એ હું તમને અહીં સમજાવું છું। તો તમે શરૂઆતમાં તમારી નોટબુકની અંદર લખશો ગુજરાતીમાં 1। શું લખશો વિદ્યાર્થી મિત્રો? ગુજરાતીમાં 1 લખશો। હવે આ ગુજરાતીમાં 1 લખાઈ ગયા પછી એની સાથે લખશો તમે તેનો શબ્દ। ગુજરાતીમાં સૌ પ્રથમ 1 લખશો, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને ગુજરાતીમાં 1 લખ્યા પછી એની સામે એનું શબ્દમાં લેખન કરશો કે 1। ત્યાર પછી એની બાજુમાં સંસ્કૃતમાં તેનો 1 લખશો અને બાજુમાં લખશો એકમ। આ પ્રમાણે તમારે આખી 1 થી 100 સુધીની એકડી તમારે લખવાની છે ગુજરાતી અને સંસ્કૃત સાથે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોઈશું અભ્યાસક્રમમાં રહેલો, પાઠ્યપુસ્તકમાં રહેલો તમારો પાઠ। તો હવે જોઈએ પાઠ, બરાબર? તો હવે આ પાઠની અંદર શરૂઆતમાં આપણને એક ચિત્ર આપેલું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે તમે આ ચિત્રને જોતા કહી શકશો કે આ ચિત્ર શેનું છે, કઈ દુકાનનું છે અને આ દુકાનમાં કઈ કઈ વસ્તુઓ છે? સૌપ્રથમ આપણે આ ચિત્રનું વર્ણન કરીશું। તો આ ચિત્ર એમાં જે વસ્તુ આપણને દેખાય છે તે ફ્રૂટ એટલે કે ફળોની દુકાનનું છે, બરાબર? તો અહીં આ ફળોની દુકાનમાં આ જે 2 બાળકો છે એ ગ્રાહક છે અને અહીંયા જે વ્યક્તિ બેઠો છે કોણ છે? દુકાનદાર, બરાબર? હવે આ દુકાનની અંદર આપણને કયા કયા ફળો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો આ દુકાનની અંદર અહીં ઉપર છે સૌપ્રથમ આપણને નાળિયેર, કેળા, અનાનસ, ચીકુ, તરબૂચ, કેરી, સફરજન, દાડમ, મોસંબી, બરાબર? આવા બધા કેટલાક ફળો આપણને જોઈ શકાય છે। તો અહીં આ પાઠની અંદર આપણને આ 3 વ્યક્તિઓ વચ્ચેનો વાર્તાલાપ રજૂ થયેલો આપણે જોઈ શકીએ છીએ કે આ ગ્રાહકો અને દુકાનદાર ત્રણેય આ ફળો ખરીદવા અંગે, એના ભાવતાલ અંગે જે વાત કરી રહ્યા છે, જે ચર્ચા કરી રહ્યા છે તે આપણે અહીં પાઠમાં સમજવાનો છે। તો જોઈએ પાઠમાં રહેલા શબ્દોના અર્થ અને તેના ભાવાર્થ વિશે। તો અહીં સુરેશ અને રમેશ 2 મિત્રો છે અને જે દુકાને ફળો ખરીદવા જાય છે તેની વાતચીત આપેલી છે। તો અહીં આપણે જોઈએ સૌપ્રથમ અહો એટલે કે અરે, કુત્ર ક્યાં, ગચ્છતિ જાય છે, આપણમ એટલે કે દુકાન, ગચ્છામી જાઉં છું, અહમ અપી હું પણ આગચ્છામી આવું છું, ભવાન તમે, કેમ શું, ક્રેતુમ ઇચ્છતિ ખરીદવા ઈચ્છો છો, અહમ હું, ફલાની ફળો, ક્રેતુમ ઇચ્છામી ઈચ્છું છું, પશ્યત જુઓ, તત્રેવ ત્યાં, ફલ વિપણીમાં ફળોની દુકાન, અસ્તિ છે, ચલતું ચાલો। તો અહીં આપણને આ પેરેગ્રાફની અંદર રમેશ અને સુરેશ વચ્ચેનો વાર્તાલાપ આપેલો છે કે અહીં સુરેશ રમેશને પ્રશ્ન પૂછે છે કે ક્યાં જાય છે? તો સુરેશ કહે છે કે હું દુકાને જાઉં છું। તો શું ખરીદવા? તો કે ફળો ખરીદવા જાઉં છું, બરાબર? એમ વાત કરતાં કરતાં બંને બજારમાં પહોંચે છે અને ત્યાં ફળોની દુકાન જુએ છે એટલે કહે છે કે આપણે ત્યાં જઈને ફળો ખરીદીએ। હવે જોઈએ તેનો ભાવાર્થ। સુરેશ અરે રમેશ ક્યાં જાય છે?
રમેશ, દુકાનમાં જાઉં છું. સુરેશ, હું પણ આવું છું. રમેશ, તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ, હું ફળો ખરીદવા ઈચ્છું છું. અહીં આપણને આ રમેશ છે એ સુરેશને પ્રશ્ન પૂછે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો? તો સુરેશ જવાબ આપે છે કે મારે ફળો ખરીદવા છે. રમેશ, જુઓ ત્યાં ફળોની દુકાન છે, ચાલો આપણે ત્યાં જઈએ. આગળ જોઈએ. પંચમ્યામ વિપણ્યામ. પંચમ્યામ વિપણ્યામ એટલે કે પાંચમી દુકાનમાં. પક્વાની, પાકા. ફલાની, ફળો. સંતિ એટલે કે છે. ભદ્રમ, ભદ્ર, ભાઈ. આમ્રફલાનામ, કેરીઓનું. કિયત મૂલ્યમ, શું ભાવ છે, કેટલી કિંમત છે. 50 રૂપ્યકાણામ, 50 રૂપિયા. 10 ફલાની, 10 કેરીના ફળના 50 રૂપિયા છે. દ્વાદશ, 12. કદલી ફલાનામ, કેળાનું ફળ, કેળા. 16 રૂપ્યકાણી, 16 રૂપિયા. ચતુર્ણામ, 4. નારંગ ફલાનામ, નારંગી, મોસંબી, સંતરા. 20 રૂપ્યકાણી, 20 રૂપિયા છે. હવે તેનો ભાવાર્થ ભાવાર્થ જોઈએ. પાંચમી દુકાનમાં સુરેશ જવાબ આપે છે આપણે ફળોની દુકાનમાં, ફળોના બજારમાં, માર્કેટમાં તો પહોંચી ગયા, પણ આ બધી જ દુકાનોમાંથી 5મા નંબરની દુકાનમાં સારા અને પાકા ફળો છે, આપણે ત્યાં જઈએ. તો સુરેશ કહે છે કે આપણે 5મી દુકાનમાં પાકા ફળો છે. રમેશ જવાબ આપે છે ભાઈ. બંને ત્યાં પહોંચે છે દુકાનમાં અને પછી જવાબ કહે છે કે ભાઈ, કેરીઓની, આમ્રફલાનામ કિયત મૂલ્યમ એટલે કે કેરીઓની શી કિંમત છે. ફલ વિક્રેતા, ફળ વેચનાર જે વેપારી છે તે જવાબ આપે છે 50 રૂપ્યકાણામ, 10 ફલાની, 10 ફળોના 50 રૂપિયા. રમેશ, દ્વાદશ કદલી ફલાનામ, 12 કેળાનું. ફલ વિક્રેતા, ફળોનો વેપારી, 16 રૂપ્યકાણી એટલે કે 16 રૂપિયા. રમેશ, ચતુર્નામ નારંગ ફલાનામ, 4 સંતરાની. ફલ વિક્રેતા, ફળો વેચનાર, 20 રૂપ્યકાણી, 20 રૂપિયા છે. સુરેશ, તર્હિ તો, મહ્યમ મને, 30 30 કદલી ફલાની કેળાના ફળ, દદાતુ આપો. મહ્યમ મને, દ્વાદશ 12 નારંગ ફલાની સંતરા, દદાતુ આપો. કિયત મૂલ્યમ કેટલી કિંમત, કેટલા પૈસા થયા. કદલી ફલાનામ કેળાના ફળોના 40 40. નારંગ ફલાનામ સંતરાના 60 60. શતરૂપ્યકાણી 100 રૂપિયા. સ્વીકરોતુ સ્વીકાર કરો, લો. ભવતુ ભલે. તો હવે જોઈએ આપણે તેનો ભાવાર્થ. સુરેશઃ તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ. તો મને 30 કેળા આપો. રમેશઃ મહ્યમ 12 નારંગ ફલાની દદાતુ. મને 12 સંતરા આપો. સુરેશઃ કિયત મૂલ્યમ. સુરેશ પેલા દુકાનદારને પ્રશ્ન પૂછે છે કે કેટલી કિંમત થઈ.
કેટલા રૂપિયા, કેટલા પૈસા થયા, બરાબર. તો ફળ વિક્રેતા, ફળ વેચનાર, ફળનો વેપારી જવાબ આપે છે કે કદલી ફલાનામ ચત્વારિંશત, કેળાના 40, ચ અને નારંગ ફલાનામ ષષ્ટિ, સંતરાના 60 રૂપિયા થયા. રમેશ ₹100 સ્વીકરોતુ. તો અહીં 40 અને 60 100 રૂપિયા થયા. એટલે કે રમેશ પેલા દુકાનદારને આપે છે કે 100 રૂપિયા લો. ફળ વિક્રેતા, ફળનો વેચનાર, ફળનો વેપારી, ભવતુ, ભલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠની અંદર દુકાનદાર પાસે ફળો ખરીદવા જનાર રમેશ અને સુરેશ, આ 3 વ્યક્તિઓ વચ્ચેનો વાર્તાલાપ આપણે સમજૂતી મેળવી. હવે જોઈશું પાઠમાં રહેલા ટિપ્પણી, એટલે કે શબ્દોના અર્થ અને તેના સ્વાધ્યાય વિશે. હવે આપણે જોઈએ ટિપ્પણ. કદલી ફલમ એટલે કે કેળું, નારંગ ફલમ નારંગી, આમ્રફલમ એટલે કે કેરી, આપણમ દુકાનદાર, ક્રેતુમ ખરીદવા માટે, વિપણી દુકાન, પકવાની એટલે કે પાકા, ભદ્ર મહાશય ભાઈ, કિયત કેટલું, ભવતું એટલે કે ભલે. હવે જોઈશું આપણે સ્વાધ્યાય. પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. બરાબર. તો અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દો આપણે શું કરવાના છે? મોટેથી વાંચવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ તમારે તો તમારી નોટબુકની અંદર આ શબ્દોનું સારા અક્ષરે અનુલેખન કરવાનું છે. આપણમ, ક્રેતુમ, તત્રૈવ, વિપણ્યામ, 50 રૂપ્યકાણામ, ચતુર્ણામ, નારંગફલાનામ, મહ્યમ અને ₹100. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. અહીં સંસ્કૃત ભાષામાં પ્રશ્નો આપેલા છે, જેના જવાબ પણ આપણે સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. તો અહીં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. દ્વાદશ કદલી ફલાનામ કિયત મૂલ્યમ. હવે દ્વાદશ એટલે કે 12. તો 12 કેળાના ફળની કેટલી કિંમત થઈ, કેટલા રૂપિયા થયા? બરાબર. તો જવાબ શું થશે? દ્વાદશ કદલી ફલાનામ 16 રૂપ્યકાણી. શું જવાબ લખીશું આપણે? દ્વાદશ કદલી ફલાનામ 16 રૂપ્યકાણી એટલે કે 16 રૂપિયા થયા. પ્રશ્ન 2. કતિ નારંગ ફલાનામ મૂલ્યમ 20 રૂપ્યકાણી. કેટલી નારંગીના 20 રૂપિયા છે? તો કેટલી નારંગીના 20 રૂપિયા હતા વિદ્યાર્થી મિત્રો? 4 નારંગીના. તો આપણે સંસ્કૃતમાં જવાબ લખીશું. કતિથી પ્રશ્ન પૂછ્યો છે, કતિ વડે. તો કતિ એટલે કે કેટલી, કેટલા. તો અહીં આપણે આ કતિના સ્થાને જ આપણો સંસ્કૃતનો જવાબ મૂકીશું કે ચતુર્ણામ નારંગ ફલાનામ મૂલ્યમ 20 રૂપ્યકાણી. બરાબર. પછી જોઈએ પ્રશ્ન નંબર 3. કહ ફલ વિક્રેતે 100 રૂપ્યકાણી દદાતી. ફળોના વેપારીને 100 રૂપિયા કોણ આપે છે? તો કોણે આપ્યા હતા? રમેશ. કોણે આપ્યા હતા વિદ્યાર્થી મિત્રો? રમેશે. તો જવાબ લખીશું રમેશ ફલ વિક્રેતે 100 રૂપ્યકાણી દદાતી. પ્રશ્ન 4. રમેશ કતિ નારંગ ફલાની ક્રીણાતુ. રમેશે કેટલી નારંગી સંતરા ખરીદ્યા?
કેટલા ખરીદ્યા હતા? રમેશઃ 12 નારંગફલાની ક્રીણાતિ. રમેશ 12 સંતરા ખરીદે છે. પ્રશ્ન 5. 30 કદલીફલાનામ કિયત મૂલ્યમ. 30 કેળાના કેટલા રૂપિયા છે? બરાબર, તો જવાબ થશે 30 કદલીફલાનામ 40 રૂપ્યકાણી. બરાબર, 30 કેળાના 40 રૂપિયા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. જોડકા જોડો. અહીં અ વિભાગની અંદર શબ્દમાં અંક આપેલા છે અને બ વિભાગમાં અંકમાં. તો સામસામે આપણે જોડકા બનાવવાના છે. અહીં આપણે જોઈએ 99 એટલે કે 99. પછી છે ષટ સપ્તતિ એટલે શું થશે? 76. 9 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 49. 81 એટલે કે 81 અને 96 એટલે કે 96. પ્રમાણે તમારે જોડકા બનાવવાના છે. પણ આમ જોડકા ન જોડતા અ વિભાગમાં શબ્દમાં સંખ્યા અને બ વિભાગમાં એનો સાચો જવાબ એટલે કે અંકમાં એની સંખ્યા લખીશું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. કોષ્ટકમાં આપેલી વિગતને આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે. હવે એ કોષ્ટકને આધારે ક, ખ અને ગ ત્રણે ત્રણ અલગ અલગ પ્રશ્નોના જવાબો લખવાના છે. કમાં ખાલી જગ્યાઓ છે, ખની અંદર ખરા ખોટા અને ઘમાં આપેલા છે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૌપ્રથમ કોષ્ટકની સમજૂતી મેળવીએ. તો કોષ્ટકમાં આપ્યું છે ફલાની એટલે કે ફળો, મૂલ્ય એટલે કે તેની કિંમત, પછી છે વસ્તુની એટલે કે વસ્તુની કિંમત વસ્તુ અને મૂલ્યમ છે એટલે કે જે તે વસ્તુની કિંમત આપેલી છે. બરાબર, તો આપણે જોઈએ 12 કદલીફલાની એટલે કે 12 કેળાના અહીંયા આપ્યા છે આપણને 35 રૂપિયા. પંચદાડીમાં ફલાની 5 દાડમના 40, 10 સેવ ફલાની 10 સફરજનના, દ્રાક્ષા ફલાની દ્રાક્ષના, 24 આમ્રફલાની એટલે કે 24 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 24 એટલે થાય 24 કેરીઓના 100 રૂપિયા. પછી છે ઉપનેત્રમ એટલે કે ચશ્મા જેના છે 75 રૂપિયા. કરતરી એટલે કે કાતર જેના છે 46, તાલમ તાળું જેના છે 60, ઘટહ એટલે કે ઘડું જેના છે 80 અને યુતકમ જેના છે 65 રૂપિયા. બરાબર, તો હવે આ વિગતને આધારે આપણે ખાલી જગ્યા ખરા ખોટા અને ખાલી જગ્યા ખરા ખોટા અને પ્રશ્નોના જવાબ લખીશું. સૌપ્રથમ જોઈએ હવે ખાલી જગ્યા. ક ખાલી જગ્યા પૂરો, જેમાં છે ખાલી જગ્યા કદલીફલાનામ 34 રૂપ્યકાણી. કેટલા કેળાના 34 રૂપિયા છે. બરાબર, તો અહીં આપણે જોઈએ કોષ્ટકમાં આપણે સમજૂતી મેળવી હતી
કે 34 રૂપિયા કેટલા કેળાના હતા વિદ્યાર્થી મિત્રો? 34 રૂપિયા હતા 12 કેળાના, બરાબર. પણ અહીં આપણને કોષ્ટકની અંદર અહીં ચતુઃત્રિંશતની જગ્યાએ 34ની જગ્યાએ કોષ્ટકમાં આપણને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 35 આપેલા છે. એટલે એ વાત અહીં આપણે સમજવાની છે કે પંચત્રિંશત હોય તો 35 થાય. તો અહીં આપણને 12 કેળાના કોષ્ટકમાં 35 રૂપિયા આપેલા છે. આપણે એ જવાબ લખીશું. પછી છે પંચડાળીમાંના મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણી. 5 દાડમના કેટલા રૂપિયા છે? તો 5 દાડમના કેટલા છે? ચત્વારિંશત. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ચત્વારિંશત. ચત્વારિંશત એટલે શું થાય? 40. પછી છે 10 આમ્રફલાનામ મૂલ્યમ. 10 કેરીઓના કેટલા રૂપિયા આપેલા છે? 50. એટલે કે 50 રૂપિયા છે. પછી છે ખ. પ્રશ્ન 4માં આપેલા કોષ્ટકને આધારે પ્રશ્નોના સાચા અને ખોટા છે તે કહો. બરાબર. અહીં આપણે 3 આપેલા છે વાક્ય, તે સાચા છે કે ખોટા તે આપણે જણાવવાના છે. શેના આધારે જણાવીશું? કોષ્ટકને આધારે. તો પહેલું છે 10 સેવ ફલાના મૂલ્યામ 98 રૂપ્યકાણી. એટલે કે 10 કેળાના ફળના 98 એટલે કે શું થશે? 98 રૂપિયા. તો શું એ સાચું છે કે ખોટું? ખોટું. ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણી. ઉપનેત્રમ એટલે કે ચશ્માના 50 રૂપ્યકાણી. બરાબર. એટલે કે 50 રૂપિયા છે. એટલે શું આપશે વિદ્યાર્થી મિત્રો ત્યાં? ખોટું. યુતકસ્ય મૂલ્યમ 65 રૂપ્યકાણી. યુતકસ્ય એટલે કે ખમીસ શર્ટ કેટલા રૂપિયાનું છે? 65. 65 એટલે શું થશે? 65 રૂપિયા. માટે આ વાક્ય કેવું છે? સાચું છે. હવે જોઈશું ગ. પ્રશ્નોના જવાબ. પહેલો છે કસ્ય મૂલ્યમ 75 રૂપ્યકાણી અસ્તિ. તો તેનો જવાબ શું થાય છે? ઉપનેત્રસ્ય મૂલ્યમ 75 રૂપ્યકાણી અસ્તિ. 75 રૂપિયા છે. ત્યાર પછી બીજો પંચડાળીમસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી. 5 દાડમના કેટલા રૂપિયા છે? તો તેનો જવાબ થશે પંચડાળીમાનામ મૂલ્યમ 40 રૂપ્યકાણી. બરાબર. 40 રૂપિયા છે. તાલસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. તાળાની કિંમત કેટલી છે? તો જવાબ છે તાલસ્ય મૂલ્યમ 60 રૂપ્યકાણી. તાળાની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 60 રૂપિયા છે. ષટ્ચત્વારિંશત રૂપ્યકાણી કસ્ય મૂલ્યમ અસ્તિ. ષટ્ચત્વારિંશત રૂપ્યકાણી કસ્ય મૂલ્યમ અસ્તિ. હવે ષટ્ચત્વારિંશત એટલે શું થાય? ષટ્ચત્વારિંશત એટલે કે 46 રૂપિયા. તો અહીં જે કોષ્ટક આપેલું છે તેમાંથી 46 રૂપિયામાં આપણને કઈ કઈ વસ્તુ ખરીદી શકાય એવું છે? તો તેનો જવાબ છે કે ષટ્ચત્વારિંશત રૂપ્યકાણી મૂલ્યમ દ્રાક્ષાફલસ્ય કર્તય્યાઃ ચ અસ્તિ. એટલે કે દ્રાક્ષ અને કાતર 2 ખરીદી શકાય છે. પ્રશ્ન નંબર 5 શબ્દોમાં અને અંકમાં લખો. તો અહીં આપણને અંગ્રેજીમાં આંકડા આપેલા છે, તેને આપણે અંકોમાં અને શબ્દોમાં બંને ભાષામાં લખવાના છે. બરાબર. તો અહીં છે 68 68. એટલે કે આપણે 68ને સૌપ્રથમ સંસ્કૃતમાં લખીશું અંકમાં અને પછી એને શબ્દોમાં લખીશું 68
षष्टिः। પછી છે 74 74, તેને 74 એટલે કે આપણે લખીશું 74 ચતુઃ સપ્તતિઃ, તેને શબ્દમાં શું લખીશું આપણે ચતુઃ સપ્તતિઃ। પછી છે 100 100, જેને આપણે લખીશું શતમ 100। બરાબર વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી છે 88 એટલે કે 88, જેને સંસ્કૃતમાં લખીશું આપણે અષ્ટાશીતિઃ। પછી છે 57 એટલે કે 57, જેને શબ્દોમાં લખીશું સપ્ત પંચાશત। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરો। બરાબર, તો અહીં કોષ્ટક આપેલું છે જેમાં શબ્દમાં સંખ્યા આપેલી છે, એની સામે અંકમાં ખાલી છે અને અંકની સામે શબ્દમાં સંખ્યા ખાલી છે, એ આપણે અહીં પૂર્ણ કરવાની છે। બરાબર, તો અહીં આપ્યું છે દ્વિષષ્ટિઃ એટલે કે તેનો જવાબ શું લખીશું આપણે 62। પછી છે 82, તો ત્યાં લખીશું દ્વયશીતિઃ। સિત્યાસી, જેને શબ્દમાં લખીશું આપણે સપ્તાશીતિઃ। ત્રિપંચાશત એટલે કે 53। પછી છે દ્વિનવતિ 92। પછી છે 83, તેને આપણે લખીશું ત્રશીતિઃ। પછી છે 56, જેને આપણે લખીશું ષટપંચાશત। ત્યાર પછી છે પંચચત્વારિંશત એટલે કે 45। સપ્તત્રિંશત એટલે કે 37 અને 88 એટલે કે 88, જેને સંસ્કૃતમાં લખીશું આપણે અષ્ટાશીતિઃ। તો આ પ્રમાણે આપણે આ કોષ્ટક પણ પૂર્ણ કરીશું। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીં ધોરણ 8ની અંદર કેટલી સંખ્યાઓ વિશેનું સંખ્યા જ્ઞાન મેળવ્યું? 1 થી 100 સુધીની સંખ્યાઓનું સંખ્યા જ્ઞાન મેળવ્યું। બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ સંખ્યા જ્ઞાન મેળવ્યા પછી પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ભાવાર્થ વગેરેની સમજૂતી મેળવી છે। તો અહીં આપણે એ બધી જ PDF સ્વરૂપે તમને મોકલવામાં આવશે કે પાઠના શબ્દોના અર્થ, તેનો ભાવાર્થ, સ્વાધ્યાય વગેરે એ બધું તમારે તમારી નોટબુકની અંદર સારા અને સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે। થેન્ક યુ।